સુરત શહેર પોલીસની ઇકોસેલ શાખાએ શૂટિંગ શર્ટિંગ કાપડના વેપારી સાથે 87.27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર ઠગ ટોળકી પૈકી એક કાપડ દલાલની સુરત ખાતેથી ધરપકડ કરી છે। આરોપી કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ કર્યા વિના દુકાનો બંધ કરી ફરાર થઈ ગયો હતો। મળતી માહિતી મુજબ અનિલ કુમાર હરિવલ મુત્રા કે જે ફરિયાદ નોંધાવી હતી, આ ફરિયાદ અનુસાર આરોપીએ ફરિયાદી પાસેથી શૂટિંગ શર્ટિંગ કાપડનો માલ ખરીદ્યો હતો, પરંતુ તેનું પેમેન્ટ કર્યું ન હતું અને કુલ રૂપિયા 87,27,731ની છેતરપિંડી આચરી હતી। આ ગુનાની તપાસ ઇકોસેલ દ્વારા કરવામાં આવી હતી। આ ગુનામાં આરોપી ગુલઝારી લાલ રત્ના દોશીની તારીખ 9/6/2025ના રોજ બપોરના 1 વાગે અટકાયત કરવામાં આવી હતી। આરોપી ગુલઝારી લાલ દોશી કાપડ માર્કેટમાં મોટું નામ ધરાવતા હોવાનું જણાવી વેપારીઓ વિવર્સો સાથે વિશ્વાસ કેળવતો હતો। શરૂઆતમાં કાપડનો માલ ખરીદી તેનું પેમેન્ટ સમયસર કરી તેઓનો વિશ્વાસ જીતતો હતો। બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલનું નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી પોતાની દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચરતો હતો। ઇકોસેલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ ટોળકીના અન્ય સભ્યોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે। વેપારીઓ જે સુરતમાં વેપાર કરે છે તેઓની સાથે ઘણી વખત અમુક અસામાજિક તત્વો, અમુક ક્રિમિનલ છેતરપિંડી કરવાના ઈરાદાથી વેપારી તરીકે આવી અને માલ મેળવી અને પૈસા પરત નથી કરતા એવા બનાવો બનતા હોય છે। એવો જ એક બનાવ સુરત ખાતે બનેલ છે, જેમાં ફરિયાદી શ્રી અનિલભાઈ મુંદ્રાએ પણ અલગ અલગ વેપારીઓને સુરત મુકામે દલાલ મારફત પૂના તથા અન્ય શહેરોમાં માલ આપેલ અને તે માલ વેપારીએ પોતે પોતાના અન્ય નામોના અન્ય GST નંબરોથી માલ મગાવી સગે વગે કરી દઈ અને અનિલભાઈ સાથે રૂપિયા 87 લાખની છેતરપિંડી કરેલ છે। જે અનુસંધાને જે દલાલે આ માલ અન્ય વેપારીઓને અપાવેલ હતો એ દલાલ ગુલઝારીલાલ દોશીની ધરપકડ કરવામાં આવેલ છે। હાલ તેઓની પૂછપરછ ચાલુ છે। ગુલઝારીલાલ દોશી છે એ પોતે એક દલાલ છે, એટલે હાલમાં તો આ જે ફરિયાદી છે વેપારી એમની પાસેથી માલ મેળવી અને અલગ અલગ અન્ય આરોપીઓને માલ અપાવેલો છે। આ લોકોની એમો એવું છે કે શરૂઆતમાં પોતે થોડો માલ વેપારી પાસેથી મેળવી અને તેનું સમયસર સમય મર્યાદામાં પૂરેપૂરું પેમેન્ટ ચૂકવી આપે અને ત્યારબાદ વેપારી વિશ્વાસમાં આવી જાય પછી ખૂબ જ મોટી રકમનો માલ મેળવી અને ત્યારબાદ છેતરપિંડી કરી અને નાસી જતા હોય છે। હાલ તો આ એક જ વેપારી આરોપીઓ દ્વારા જે છેતરપિંડી કરવામાં આવી છે એ એક વેપારી અમારા ધ્યાન ઉપર આવેલ છે અને તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે। આપના માધ્યમથી સમગ્ર વ્યાપારીઓને મારી વિનંતી છે કે હાલના આરોપીઓએ જો અન્ય કોઈ વેપારીઓ સાથે પણ આવી છેતરપિંડી કરેલી હોય તો તુરત જ અમારો સંપર્ક કરી અને ફરિયાદ આપે। દલાલે કેટલા રૂપિયાની છેતરપિંડી કરી છે? દલાલ દ્વારા અલગ અલગ વેપારીઓને 87 લાખ રૂપિયાનો માલ અપાવવામાં આવેલો છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।